તો વડોદરાના હરણી કાંડને લઈને ગુજરાતમાં રોષની લાગણી જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતમાં રોષ। વડોદરા હરણી હત્યાકાંડની એફઆઈઆર જ ક્રૂર મજાક છે તેમ લાગી રહ્યું છે। હત્યાકાંડની એફઆઈઆરમાં મુખ્ય સૂત્રધારોના નામ જ નથી। એફઆઈઆરમાં જે મુખ્ય આરોપી છે તેનું નામ નથી। એફઆઈઆરમાં હરણી લેક ઝોનના વહીવટ કરતા પરેશ શાહનું નામ નથી કે જે મુખ્ય આરોપી છે તેમનું નામ ક્યાંય નથી। હત્યાકાંડના ખરા જવાબદારોના નામ એફઆઈઆરમાં નથી એટલે લોકો સાથે મજાક કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે। એફઆઈઆર એટલે બેદરકારીથી લખાઈ કે મૃતક આરોપીનું પણ નામ અંદર છે। એક આરોપીનું 2 વર્ષ પહેલા મોત થઈ ચૂક્યું છે તેનું એફઆઈઆરમાં નામ ઉમેરવામાં આવ્યું છે। એફઆઈઆરમાં નોંધાયેલા આરોપીના ઘરના એડ્રેસ પણ ખોટા સામે આવી રહ્યા છે એટલે તમામ જે એફઆઈઆરની વિગતો સામે આવી રહી છે તે ખોટી। આટલા મોટા હત્યાકાંડ પછી એફઆઈઆરમાં આટલી મોટી લોલમલોલ જોવા મળી રહી છે જેના કારણે કહી શકીએ કે વડોદરા હત્યાકાંડમાં એફઆઈઆરમાં ક્યાંક ને ક્યાંક જનતા સાથે ક્રૂર મજાક કરવામાં આવી છે। આ હત્યાકાંડમાં જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં મોટો ગોટાળો જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર દીક્ષિત જોડાઈ ગયા છે। દીક્ષિત, જે એફઆઈઆર દાખલ કરવામાં આવી ત્યાં ક્યાંક મૃતકનું નામ છે તો સાથે જ જે મુખ્ય આરોપી છે પરેશ શાહ તેનું નામ દૂર દૂર સુધી ક્યાંય નથી। એડ્રેસો ખોટા છે એટલે એફઆઈઆરમાં જે ગોટાળો છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે લોકો સાથે એફઆઈઆરના નામે મજાક કરવામાં આવી છે। આ એફઆઈઆર છે કે ક્રૂર મજાક તે એક નથી સમજાતું કારણ કે ઘટનાના 24 કલાક વીતી ગયા। 24 કલાક બાદનો સમય છે છતાં પણ આપણે સ્ટુડિયોમાં બેસી એક રાડો પાડવી પડે છે કે સાહેબ તમે એફઆઈઆર પણ ખોટી કરી છે। સાહેબ તમે આરોપી બનાવ્યામાં નામ તો જુઓ કે જે 2 વર્ષ પહેલા મૃત્યુ પામી ગયા તેને તમે આરોપી બનાવી દો છો। જેના ઘરના નામ સરનામાના ઠેકાણા નથી તેવા લોકોને તમે એડ્રેસ આપી દો છો। ત્યારે સૌથી મોટો સવાલ થાય કે આ એફઆઈઆર છે કે ક્રૂર મજાક। કારણ કે મોટા માતા કેમ પરેશ શાહનું નામ હજુ સુધી નથી આપવામાં આવ્યું? કેમ વડોદરા કમિશનરનું હજુ સુધી નામ નથી આપવામાં આવ્યું? સતત આના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને હજુ પ્રશ્નો ઉઠાવતા રહીશું। નાના માથાઓ તમામ ટીવી સ્ક્રીન ઉપર દેખાતા હશે કે નાના માથાઓને તમે પકડી અને પાંજરે પૂરી દેવાનો ઢોંગ કર્યો, પરંતુ ક્યાં છે મોટા નેતાઓ? ક્યાં છે મોટા અધિકારીઓ કે જેને તમે હજુ સુધી પાંજરે નથી પૂર્યા? સાહેબ, એક લોકોને પાંજરે પૂરવા માટે ખૂબ જરૂરી છે કારણ કે આક્રંદ ઘણું બધું કહી જાય છે। મુફદ્દલ આ માનવ આક્રંદ। નિકુંજ, પહેલા તમે દ્રશ્યો બતાવો કે માનવ આક્રંદ જોઈ લો સાહેબ। એફઆઈઆર બનાવનારા લોકોમાં, પોલીસ અધિકારીઓમાં થોડી માનવતા હોય ને તો પહેલા આ દ્રશ્યો જોઈ લો સાહેબ। હવે અમે રાડો નાખીને થાકી ગયા પરંતુ તમારા નિષ્ઠુરતાનું કઈ નથી થતું। મુફદ્દલ, ક્યાં સુધી આવું ચાલશે? બિલકુલ દીક્ષિત, આ જે પણ આપણે જોઈ રહ્યા છે ને એ માત્ર ખાનાપૂર્તિ ચાલી રહી છે। અત્યારે મોટા પાયે ખાનાપૂર્તિ કરવામાં આવી રહી છે, નહીતર એક એફઆઈઆર કે જે આટલી સંગીન અપરાધની એફઆઈઆર છે અને જેના પર આખા રાજ્યની નજર છે, આખી ગુજરાત રાજ્યની જનતાની નજર છે, એ એફઆઈઆરમાં આટલી હદે લેથાર્જી લાલિયાવાડી કે જે એફઆઈઆરને આપણે એમ કહી શકીએ કે ક્રૂર મજાક જેવી એફઆઈઆર છે, એ એફઆઈઆરની અંદર મૂળ જે જવાબદારો છે એના નામ નથી। જ્યારે કાર્યવાહી થાય છે તો એમાં પણ ખાનાપૂર્તિ, નાના પેલા બોટ ચલાવનારો સિમ્પલ એક જે માણસ હોય એવા 2-3 લોકોને પકડીને તમે હાજર કરી દીધા। એટલે પહેલેથી જે થઈ રહ્યું છે લીપાપોતી અને ખાનાપૂર્તિનો ખેલ ચાલી રહ્યો છે। જે પરેશ શાહ કે એનો પૂરો પરિવાર આ કોન્ટ્રાક્ટમાં ભાગીદાર હતો, જે પરેશ શાહ ત્યાંનો જે લેક ઝોન છે ત્યાં આખો દિવસ પડ્યો પાથર્યો રહેતો હતો, પરેશ શાહ મુખ્ય વહીવટ કરતા એમ આખું વડોદરા કહે છે કે પરેશ શાહ નું જ ચાલતું હતું ત્યાં, એ પરેશ શાહનું નામ નથી। અને નામ તમે કોનું ચડાવી દો છો એફઆઈઆરમાં? એક એવા વ્યક્તિનું કે જે પૃથ્વી પર હયાત જ નથી। એટલે કેટલી હદે ખાનાપૂર્તિ કરી રહ્યા છો। આટલી સંગીન બાબતમાં પણ આટલો સંગીન અપરાધ જ્યાં થયો છે, જેના ઘણા બધા પાપીઓ છે, છતાં પણ માત્ર ને માત્ર થઈ રહી છે ખાનાપૂર્તિ। દીક્ષિત, મહત્વની વાત છે કે ખાનાપૂર્તિ હવે નિષ્ઠુર નગ્રોળ તંત્ર થઈ ગયું છે। મુફદ્દલ, તમે મોટું નામ ભૂલી ગયા, રાણા સાહેબનું। કેમ રાણા સાહેબનું નામ નથી? કમિશનર સાહેબ હમણાં અનુપમસિંહ ગેહલોત આવીને પત્રકાર પરિષદ કરીને કહ્યું કે તમારી પાસે કઈ પુરાવો હોય તો આપજો। સાહેબ, જવાબદારીથી મોટો કઈ પુરાવો હોય તમને લાગે છે? તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે આ તપાસ તમે પૂરી જી દીક્ષિત, જી એસઆઈટી ની રચના કરી છે તે પણ પૂરી કરી છે, એટલે ખાનાપૂર્તિ કરી છે, જિંકલ બીજું કાંઈ નથી। જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।